નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગુજરાતીનું સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે રિયા ખાલી જગ્યા સૂઈ ગઈ, તો રિયા વાંચતા વાંચતા સૂઈ ગઈ. જોઈએ વિભાગ 1. અહીં જે કૌંસમાં શબ્દો આપવામાં આવ્યા છે ચડતા ચડતા, ધીમે ધીમે, તરતા તરતા, સૂતા સૂતા, રડતા રડતા. તો જોઈએ ફર્સ્ટ ભાવિક. તો સાચો આન્સર શું થશે અહીં? ભાવિક રડતા રડતા ફરિયાદ કરતો હતો. નેક્સ્ટ જોઈએ વિજયને તો સૂતા સૂતા ટીવી જોવાની આદત છે. હસો તો સાચો આન્સર શું થશે અહીં? હંસો તરતા તરતા નદી કિનારે પહોંચ્યા. 4. ઝાડ પર ખાલી જગ્યા કીડી વારંવાર નીચે પડી જતી હતી. તો ઝાડ પર ચડતા ચડતા કીડી વારંવાર નીચે પડી જતી હતી. નેક્સ્ટ 5th ખાલી જગ્યા લોકોની ભીડ જમા થઈ ગઈ. તો સાચો આન્સર છે ધીમે ધીમે લોકોની ભીડ જમા થઈ ગઈ. નેક્સ્ટ વિભાગ 2. અહીં શબ્દો આપવામાં છે ઉડતા ઉડતા, બનાવતા બનાવતા, કૂદતું કૂદતું, જમતા જમતા, તરતા તરતા. તો ફર્સ્ટ જોઈએ રીમા માટીમાંથી રમકડું બનાવતા બનાવતા ગીત ગાતી હતી. દાદાજીએ જમતા પહેલા સૌને કહ્યું. તો આન્સર થશે જમતા જમતા કોઈએ વાતચીત કરવી નહીં. ત્રીજો પ્રશ્ન વાદળા અહીં જે વાંદરાઓનું ટોળું ખાલી જગ્યા ગામ નજીક આવી પહોંચ્યું. તો સાચો આન્સર શું થશે અહીં? વાંદરાઓનું ટોળું કૂદતું કૂદતું ગામ નજીક આવી પહોંચ્યું. 4. મમ્મીએ ભજીયા ખાલી જગ્યા મને વાર્તા સંભળાવી. તો સાચો આન્સર શું થશે અહીં? મમ્મીએ તરતા તરતા જે ભજીયા જે છે તરતા તરતા મને વાર્તા સંભળાવી. ભમરા ખાલી જગ્યા ફૂલની પાંખડીઓ પર આવીને બેસી ગયા. તો જવાબ છે ભમરા ઉડતા ઉડતા ફૂલની પાંખડી પર આવીને બેસી ગયા. નેક્સ્ટ ખડખડ ઝાડની ડાળ પર કૂદતા કૂદતા ફળ ખાતો હતો. તો ખટખટ ઝાડની ડાળ પર કૂદતા કૂદતા ફળ ખાતો હતો. સેકન્ડ બગીચાના ફૂલો વીણતા વીણતા માળી કાકાને બપોર થઈ ગઈ હતી. અભિનય તો સાચો આન્સર અહીં થશે અભિનય કરતા કરતા સૌ હસી પડ્યા. રીંછ તો સૂંઘતા સૂંઘતા મધપુડા સુધી પહોંચી ગયું. બોધરાજ તો સાચો આન્સર થશે અહીં બોધરાજ દોડતા દોડતા હાંફી ગયો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિભાગ 1. દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે છે. પપ્પા મેળામાં લઈ જાય તો સાચો આન્સર થશે પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય. મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય. દવા મેં મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું. આન્સર થશે કેટલી કડવી. તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું જ મોટું હોય. કેવું અચરજ. નેક્સ્ટ જોઈએ વિભાગ 2. અહીં કેટલો હોશિયાર, દુઃખ થયું, ડરી જવાય, ગુસ્સો આવે, રડવા લાગ્યું. તો રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો સાચો આન્સર શું થશે અહીં? ડરી જવાય. બિલાડીનું નાનકડું બચ્ચું વાડમાં ફસાઈ ગયું એટલે મ્યાઉ મ્યાઉ કરીને સાચો આન્સર થશે 7 રડવા લાગ્યું. મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને સાચો આન્સર શું થશે? ગુસ્સો આવે. વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને સાચો આન્સર થશે દુઃખ થયું. શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોશિયાર. નેક્સ્ટ જોઈએ વિભાગ 3. અહીં બહુ જ શરમાળ, એકદમ શાંત, કેટલું પોચું, કેટલું કામગરો, કેટલું સહેલું. તો જોઈએ રૂ હાથમાં પકડતા જ રમા બોલી. આન્સર થશે કેટલું પોચું. મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે. આન્સર થશે અહીં એકદમ શાંત. ઘરે કોઈ મહેમાન આવે ને દીપુ રૂમમાં સંતાઈ જાય તો સાચો આન્સર થશે અહીં બહુ જ શરમાળ. નેક્સ્ટ જોઈએ મને સ્ટેજ પર બોલાવવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે 14મું શું થશે આન્સર? કેટલું સહેલું. અબ્દુલ બધાને ગમતો કેમ કે બધાનું કામ દોડી દોડીને કરી આપતો હતો. તો સાચો આન્સર કેટલો કામગરો. નેક્સ્ટ જોઈએ અહીં પ્રશ્ન 3. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. લીમડો દોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું? લીમડો અહીં તોડતી વખતે ઈવાને
મમ્મીએ ધ્યાન રાખવાનું કહ્યું કારણ કે પાંદડા ઉપર ઈંડા ચોંટેલા હોય. નેક્સ્ટ, પતંગિયું બનવા માટેનો કયો ઘટનાક્રમ સાચો છે? તો અહીં ઈંડું સૌપ્રથમ, પછી ઈયળ, પછી કોસેટો અને અંતે પતંગિયું. આમાંથી કોનો ખોરાક પાંદડા છે? તો સાચો આન્સર છે ઈયળ. બાળક શંખલાને છીપલાઓ ભેગા કરવા ક્યાં જશે? જવાબ છે નદી કિનારે. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી કેમ આવ્યું? તો સાચો આન્સર છે ફાસ્ટું, જે સસલું જે છે જોઈને. કાનમાં જતાં જ આંગળા કેવા બની જાય છે? જવાબ થશે તોફાની. નેક્સ્ટ, દ્વિજે અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું? જવાબ છે કોશેટો. નેક્સ્ટ જોઈએ, નાના નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી ઈયળને શું કહેશો? જવાબ છે કોસેટો. નીચે આપેલ શબ્દોમાં રમતી શબ્દ જેવો જ શબ્દ કયો નથી? જવાબ છે ફરકી. વરસાદને નીચેનામાંથી કોને સાથે સંબંધ નથી? જવાબ છે રોકેટ. ઈવાને કેવું પતંગિયું ગમી ગયું? જવાબ મોટી પીળી પાંખો વાળું. અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થયા? અહીં એટલે તો સાચો શું થશે? ગણતરીમાં. એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પકડી શક્યું? તો જવાબ છે અહીં એક્સપ્રેસ ડોગી જે છે સસલુંને કેમ ન પકડી શક્યું? ફાસ્ટું જે સસલું છે એમને. તો જે ફાસ્ટું સસલું તે જીવ બચાવવા માટે ભાગતું હતું. નેક્સ્ટ, અમે કાવ્યમાં શું થઈને આભને પંપાડવાની વાત કરી છે? જવાબ છે દરિયો. ઈવાએ પાંદડાને ક્યાં મૂક્યું? જવાબ છે ખોખામાં. નેક્સ્ટ જોઈએ, ફકરા પરથી પ્રશ્નના ઉત્તર લખો. તો જોઈએ અહીં આ જે સંપૂર્ણ ફકરો બાળકો વાંચી જવું. બાળકો જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ આપણે અહીં જે પેરેગ્રાફના જે પ્રશ્નો છે અને એમના જવાબો. બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તો તેના પગે ઈજા થઈ હતી. આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો? તો જવાબ છે દયાળુ. વાર્તામાં જેક કોનું નામ છે? તો જવાબ છે વાંદરાના બચ્ચાનું. જેક કોની સાથે હળી મળીને રહેવા લાગ્યો? તો જવાબ છે જંગલના પ્રાણીઓ સાથે. વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું? તો જવાબ છે શિકારી સાથે. નેક્સ્ટ જોઈએ, અહીં જે પેરેગ્રાફને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત વાંચી જવું. તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ બાળકો પૂછાઈ શકે. તો ખાસ જે તમામ પ્રશ્નો જે એકમ કસોટીઓ છે એ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દેવું. જોઈએ આગળ કે અંકિતને કોણ ચતુર બનાવવા માંગતું હતું? જવાબ છે તેના પિતા. અંકિત શાથી અભિમાની બની ગયો? જવાબ છે ચતુર હોવાથી. કોયડો ઉકેલવો એટલે ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો. અંકિત શરત લગાવી બેઠો કારણ કે તેની પોતાની ચતુરાઈનું અભિમાન હતું. અંકિતનું અભિમાન કેમ ના ટક્યું? જવાબ છે તે પોતાની હોશિયારી બતાવી ના શક્યો. નેક્સ્ટ જોઈએ, અજયભાઈના પરિવારના કુલ કેટલા સભ્યો હતા? 3. આશા અને અશોકને ભણાવવા ખૂબ મહેનત કરી? કોણે ખૂબ મહેનત કરી? જવાબ છે અજયભાઈએ. અહીં આશા અને અશોકને ભણાવવામાં કોણે ખૂબ મહેનત કરી? જવાબ છે અજયભાઈએ. ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી? તો જવાબ છે પિતાને સારવાર કરવી હતી. અજયભાઈ નીચે પડી ગયા કારણ કે તેમને ચક્કર આવ્યા. નેક્સ્ટ જોઈએ, અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા? તો પિતાને લપવો જતો રહ્યો તેથી તેઓ શું થઈ ગયું? અશોક અને આશા આનંદમાં આવી ગયા. નેક્સ્ટ જોઈએ, માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ અલગ છે? તો જવાબ છે ડી, કુહુ કુહુ. આપેલ શબ્દ જોડીમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અહીં ઉપાડી, જગાડી, કૂદકો, ભૂસકો, અજગર, ગાવા, ખાવા. તો અહીં જે અગજર છે અને અજગર છે આ શબ્દ જોડ અલગ પડતી છે. જોઈએ આગળ, આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અહીં બકરી, બચ્ચું, પતંગિયું, ઈંડું, ચકલી, બચ્ચું, અને માછલી, ઈંડું. તો ચકલી અને બચ્ચું જે છે આ અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ જોઈએ, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. કટ, કટકટ, થર, થરથર. આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખો. તો હંમેશા નીચા નમી વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. વિભાગ બી જોઈએ, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. અહીં ચીચી, ટેહું ટેહું, ભાવ ભાવ, કુકડેકુ. તો અહીં જે અલગ પડતો શબ્દ છે ભાવ ભાવ. આપેલ શબ્દમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અહીં મરજી, ગરજી, આવ્યો, ગયો, કીડી, શીડી, રકાબી, રબાકી. તો અહીં શબ્દ જે અલગ પડતો શબ્દ છે રકાબી, રબાકી.
નેક્સ્ટ આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અહીં શબ્દ ઓપ્શન જોઈએ છે. એ સાપ, નોળિયો, હરણ, બચ્ચું, ગરોળી, ઈંડું, કાબર, ઈંડું. તો અહીં અલગ પડતો શબ્દ છે કાબર, ઈંડું. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. વાહ, વાહ વાહ, ઢચુક, ઢચુક ઢચુક. વાક્યોમાંથી ખોટો શબ્દ શોધી લખો. વાહ, તળાવમાં કેટલું સુંદર કમળ ખીલ્યું છે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ જોડ લખો. તો અહીં જોડ જોઈએ છે આપણે ટેહું ટેહું, કુહુ કુહુ, ડ્રાઉં ડ્રાઉં, ચીચી. તો અહીં જે ડ્રાઉં ડ્રાઉં શબ્દની જોડ અલગ છે. નેક્સ્ટ જોઈએ આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો અહીં લખતા પડતા, રડી પડી, હરતી ફરતી, અલગ કમલ. તો અલગ કમલ એ અલગ પડતી શબ્દ જોડ છે. નેક્સ્ટ જોઈએ આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો. તો ગાય, બચ્ચું, બિલાડી, ઈંડું, સસલું, બચ્ચું, મોર, ઈંડું. તો સાચો આન્સર અહીં શું છે? બિલાડી, ઈંડું. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. છપ, છપ છપ, કચૂડ, કચૂડ કચૂડ. નેક્સ્ટ વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખો. રામજી કાકાના ખેતરમાંથી આ વર્ષે ગુણ ભરીને ઘઉં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.